હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભજાણી તમારું મારા ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3, 4 અને આપણે 5 આપણે શીખ્યા છે. આજે આપણે આ વિડિયોની અંદર આપણે આખું સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરશું. ચાલો તો ફટાફટ, જો તમને આપણી ચેનલ પર બધી વસ્તુ સમજાતી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફટાફટ આપણો વિડિયો ચાલુ કરશું. હવે જો પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ છે અને તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તમને વિચારવા માટે મજબૂર કરી શકે પણ એવા પ્રશ્નો છે. તો ખાસ ધ્યાન આપવા વિનંતી. જેમાં P અને Q ની એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, તેવા P ના છેદમાં Q સ્વરૂપના તમારે સમય સંખ્યાના ઉદાહરણ લેવાના છે. અને શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? હવે જો તમારે શાંત અભિવ્યક્તિ ગોતવાની છે તો એમાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકશો, બરોબર? કોઈ પણ તમને મન પડે. હવે માની લો કે મેં એક એક્ઝામ્પલ તરીકે અહીંયા એક સંખ્યા લીધી 7/2. હવે આનો હું ભાગાકાર કરીશ. જોજો 7 અને 2 તરીકે 6, બરોબર? 1 ભાગનો જતો પોઈન્ટ અને 0, બરોબર? તો 2 × 10. તો જો શેષ 0 થઈ ગઈ તો આ શાંત અભિવ્યક્તિ કહેવાશે. હજી એવી રીતના એક ઉદાહરણ લઈ લો. હવે માની લો કે 7/5 લઈશ, બરોબર? તો 7 અને અહીંયા 5, તો 5 અહીંયા વધ્યા 2, અહીંયા પોઈન્ટ, અહીંયા 0, બરોબર? અહીંયા પોઈન્ટ આવશે તો 5 ચોક ને 20, બરોબર? 0 તો 1.4 અને ત્રીજી સંખ્યા 9/10 એટલે કે 0.9, બરોબર? આવી સંખ્યા પણ તમે લઈ શકો. હવે પ્રશ્ન એ ઉદ્ભવ કે સર અમને આમાં ખબર કેવી રીતના પડે કે આ તમે 2 વારી લીધી, 5 વારી તમે 3 વારી ને 7 વારી લઈ શકી? તો ના. પહેલી વાત તો તમારે અહીંયા જે શાંત અભિવ્યક્તિ ગોતવાની છે તો એ કેવી સંખ્યા પસંદ કરવાની? કાં તો એ 2 ની ગુણિત હોવી જોઈએ, કાં તો એ 5 ની ગુણિત હોવી જોઈએ, કાં તો એ 2 અને 5 ની 2 ની ગુણિત હોવી જોઈએ. કેવી રીતના ખબર પડે? તો અહીંયા જો આ 2 અને 5 ની 2 ની ગુણિત છે કે આ 5 ની છે અને આ 2 ની છે, એટલે કે અહીંયા Q જે છે કયા નિયમનું પાલન કરે? Q જે છે એ 2 ની m ઘાત અને 5 ની m ઘાત નું 2 નો ગુણાકારનો સંબંધથી પાલન કરે છે. તો તમારે નીચે જવાબ લખવાનો કે Q એ 2 ની m અને 5 ની n ના ગુણધર્મનું પાલન કરે છે. બહુ ઈઝીમાં ઈઝી દાખલો, પણ તમને વિચારવા માટે મજબૂર કરે એવો દાખલો છે. તો તમારે બધાને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ, આપણા નેક્સ્ટ બે દાખલા જે આ છે જે તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવા છે. ખાસ ધ્યાન દેજો. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અવૃત હોય તેવી 3 સંખ્યાઓ દર્શાવો. હવે શું કીધું જોજો? અનંત અવૃત, અનંત અનાવૃત કીધું. અનંત અનાવૃત એટલે કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા છે. તો તમે એમાં તમને ખબર છે અસમય સંખ્યામાં સંખ્યા રિપીટ થશે નહીં. તો એમાં તમે કોઈ પણ 3 સમય સંખ્યા તમારી રીતના લખી શકશો. હવે માની લો કે 0.000 અને 000 ઈ થેટ અંક લગી આયલા હશે. એ ખબર કેવી રીતના પડે? તો જો અહીંયા જીરાની સંખ્યા વધતી જાય છે તો આ અસમય સંખ્યા છે. એવી રીતના તમે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકશો. હવે માની લો કે તમારે કોઈ હવે 7 વાળી થશે તો 0.7007007 એવી રીતના તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, અથવા બીજી એ સંખ્યા લઈ શકો 0.12, પછી અહીંયા 1 2 3, પછી અહીંયા 1 2 3 ને 4 આવી રીતના તમે સંખ્યા લઈ શકશો. તો આ 3 સમય સંખ્યામાં તમારે આવી રીતના અસમય સંખ્યામાં આવી રીતના લખવાનું છે. હવે વળી પાછો અસમય સંખ્યા લખવાનું. સમય સંખ્યા તમને બે દઈ દીધી, 5/7 અને 9/11. એની તમારે એ બે વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ ગોતવાની. કેટલી? 3 ભિન્ન અસમય સંખ્યાઓ. અહીંયા ધ્યાન દેજો 5/7 અને 9/11. પહેલા તો આ બે નો આપણે ભાગાકાર કરી નાખવાનો થાય. તો
તો આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ 5 અંદર અને 7 બાય તો ભાગ લીધેલો 0 પોઈન્ટ અહીંયા 0 પછી 27 49 27 49 અહીંયા ફરી પાછો એક ઉતર્યો 0 સાથે 7 બરોબર અહીંયા 3 0 7 ચોક 28 બરોબર 2 7 ગુણે 14 એટલે આનું આપણે રિપીટ અનંત જ રાખી 0.7142 હવે આ અનંત લગી જાય જ છે હવે અનંત તમને એમ થાય કે મારે કાયદેસર રીતે મારે લખવી છે અનંત વાળી સંખ્યા તો તમારે થોડો ભાગ હલાવવો પડશે 7 ગુણે 14 બરોબર તો બગડો આપણે લખી નહીં ખોલો 6 વૈદા પછી 7 8 અને 56 અહીંયા 4 વૈદા 7 50 35 ઠીક છે ને રિપીટ તો અહીંયા તમે 2 8 5 આ રિપીટ થઈ છે કેવી રીતના તો વળી પાછું તમારે 7 વડે ભાગ ચાલુ થાય છે એવી રીતના 9 ના છેદમાં 11 નો ભાગાકાર કરી નાખો તો 9 અંદર 11 બાય 9 ભાગને ચાલતું પછી પોઈન્ટ પછી 88 બરાબર 11 એટલે 88 અહીંયા 2 વળી પાછો 0 11 1 11 વળી પાછો 9 આવ્યો વળી પાછો 0 મિત્રો 11 88 એટલે રિપીટ જ થઈ છે એટલે કે એમાં શું થયું 0.81 માં થયા 12 હવે જો 3 ભિન્ન અસમય સંખ્યા હવે તમારે શું કરવાનું આ બે વચ્ચે તમને મન પડે એ તમે સંખ્યા લઈ મન પડે હવે માની લો કે હું પહેલી સંખ્યા લઉં કે 0.072 0072 અને 00072 આ બે રીતને હું લખી શકું ન લખી શકું અથવા તમને એમ થાય કે સાહેબ અહીં તો આપણે એક હતો 0 કામ લઈ તો ભાઈ આવી રીતને તમે લખી શકશો બરોબર 0.72 0072 એવી રીતે લખી શકો હવે એક તમને એમ થાય કે મારે 75 વાળી લખી તો તમે 75 વાળી લખી શકશો આવી રીતે મન પડે એવી રીતે બરોબર અને ત્રીજી હવે માની લો મારે 78 વાળી લખી તો 78 વાળી લખી શકો અથવા 79 વાળી લખી તો 79 વાળી પણ લખી શકશો તો આપણે 79 વાળી લખી નાખી ચાલો છે ને બહુ ઈઝી માં ઈઝી પ્રશ્ન છે અને પેપરની અંદર બે ભાગમાં પૂછાઈ શકે એવા છે તો આ બે પ્રશ્નોને આવી રીતે અટેન્ડ કરવાના તો ચાલો આપણે આના પછી હજી એક પ્રશ્ન બાકી છે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો સ્વાધ્યાય 1.3 નો લાસ્ટ નંબર શું કીધું નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ સમય સંખ્યા કહેવાય કોને અને અસમય સંખ્યા સમય સંખ્યા એને કહેવાય કે જે પીના શુલ્ક ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો જેની બે અભિવ્યક્તિ છે સાન અને અનંત આવતું અને અસમય સંખ્યા એની કહેવાય કે જેને તમે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો પણ એની દશક અભિવ્યક્તિ છે અનંત અનાવૃત એટલે કહેવાનો મીનિંગ શું થયું કે પોઈન્ટ પછી તમારી સંખ્યા કોઈ પણ રિપીટ થતી નથી અને અનંત અવૃતમાં રિપીટ થશે બરોબર હવે જો હવે પેલી જે છે √23 છે શું છે √23 તો √23 નું પહેલી વાત એ કે વર્ગમૂળ નીકળતું નથી વર્ગમૂળમાં જ્યારે તમને સમય અને અસમય સંખ્યાનું વર્ગીકરણ દર્શાવવાનું કે ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે આનું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે આ થઈ અસમય સંખ્યા કેવી થઈ અસમય સંખ્યા હવે બી 225 તો 225 નું વર્ગમૂળ થશે 15 આનું વર્ગમૂળ નીકળે છે એટલે વર્ગમૂળ જે સંખ્યાનું નીકળે એ થશે એ કેવી સંખ્યા થઈ ગઈ સમય સંખ્યા થઈ ગઈ હવે જો હવે પોઈન્ટ વાળી સંખ્યા તો જો પોઈન્ટ પછી એને એ સંખ્યા શાંત થાય છે કે ન થાય 6 અટકી ગઈ વાય ડોટ નથી અનંત લગી જાતી નથી એટલે કે આ શાંત અભિવ્યક્તિ છે તો શાંત અભિવ્યક્તિ તમને ખબર છે શેની છે તો ભાઈ સમય સંખ્યાની છે તો અહીંયા લખી નાખશું આપણે સમય સંખ્યા હવે આ સંખ્યા જો 7.478 અનંત લગી તો જો પોઈન્ટ પછી સંખ્યા અનંત લગી જાય છે એ તમારે જોવાનું પણ સંખ્યા રિપીટ થાય છે કે ન થાય એ પેલા જો તો 4 7 8 વળી પાછો 4 આવ્યો વળી પાછો 7 આવ્યો એટલે કે આ ત્રણ સંખ્યા વળી પછી રિપીટ થાય છે તો આ કેવી અભિવ્યક્તિ તો ભાઈ 10 અનંત આવૃત થશે જે સમય સંખ્યાની અભિવ્યક્તિ છે બરોબર આપણે અહીંયા લખશું સમય સંખ્યા
બરોબર. હવે અહીંયા જો છેલ્લું લાસ્ટ બહુ શીખવા જેવું છે 1.101. તો અહીંયા પછી જો મીંડા વધી ગયા, અહીંયા મીંડા વધી ગયા, અહીંયા મીંડા વધી ગયા, એટલે એનો મતલબ એ શું થયું કે આ સંખ્યા રિપીટ થતી નથી પણ અનંત લગી જાય છે. પણ એમાં એના માટે એક જ સંખ્યા જે વધે છે એ છે અસમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા સ્વાધ્યાય 1.3 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે જો તમને આ વિડીયોની અંદર બધી વસ્તુ સરખી રીતના સમજાઈ ગઈ હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.4 સાથે મળશું. ત્યાં લગી આપણે લઈશું. જય હિન્દ, જય ભારત.